ગુજરાત સરકારે સંવેદનશીલ નિર્ણય લીધો છે અને માનવતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। હકીકતમાં માતા બાળકના હિતમાં ગુજરાત સરકારે મહત્વનો અભિગમ અપનાવ્યો છે। હાઈકોર્ટમાં સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો। જામીન માટે સરકારના સમર્થન બાદ હવે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાત હાઈકોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા। સરકારની સંવેદનશીલ પહેલથી માતા અને બાળકની મોટી રાહત મળી। માનવતાભર્યા અભિગમની રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે। કાયદા સાથે માનવતાનું સંતુલન જાળવવાનો સરકારે પ્રયાસ કર્યો। ચેતર વસાવા સાથે મહિલા આરોપી હતી। સહ આરોપી 18 દિવસના બાળક સાથે મહિલા આરોપી જેલમાં બંધ હતી। વન કર્મચારીને મારવાના કેસમાં 7 વર્ષની જેલ થઈ હતી। મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું। એટલે એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી, જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે આજે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજીની સુનાવણી આવી ત્યારે એ મહિલા કન્વિક્ટ આરોપીની જામીન અરજીમાં કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર સામેથી જ મને મળેલી સૂચના અનુસાર કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી કે આ લેડી કન્વિક્ટને વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ મેરિટ્સ એને બેલ પર છોડવામાં આવે તો સરકાર તરફે કોઈ વાંધો નથી।